વાર્ષિક પરીક્ષા 2025 માટેનો ખૂબ અગત્યનો વિડીયો છે. 1/4/25 ના રોજ આ પરીક્ષા લેવાઈ હતી. કેમિકલ ટેકનોલોજી એટલે એને ઉદ્યોગ પણ કહેવાય અને સિટી પણ કહેવાય. આપણે સવાલના જવાબ એક પછી એક જોઈએ. 40 જવાબો આપણે આપવાના છે. એક ચોરસમાં કેટલા કાણા હોય છે? તો એક ચોરસમાં કેટલા કાણા હોય તેને કેટલા મેસની ચાળણી કહેવાય? તો ઇંચ. કઈ? ઇંચની ચાળણી કહેવાય. આગળ, મહુડાના તેલનો રંગ કેવો હોય? મહુડાના તેલનો રંગ એ પીળો હોય. ઉત્પાદનમાં ખાલી જગ્યા પદાર્થોનો ઉપયોગ કરવાનો હોય ત્યારે અશુદ્ધિઓ વીણીને દૂર કરી શકાય છે. તો જવાબ આવશે ઘન. સાબુ બનાવવા માટે કેટલી પદ્ધતિ છે? તો સાબુ બનાવવા માટે 3 પદ્ધતિ છે. ઘન પદાર્થમાંથી પાવડર બનાવવાની પ્રક્રિયા હંમેશા સરળ જ હોય છે. તો જવાબ આવશે એક પણ નહીં. દ્રાવ્ય અને દ્રાવકના બનેલા સમાંગ મિશ્રણને દ્રાવણ કહેવાય. ઔદ્યોગિક કક્ષાએ ગારણ ક્રિયા માટે કોનો ઉપયોગ થાય છે? તો ગારણ ક્રિયા માટે આપેલ તમામનો ઉપયોગ થાય છે. દરિયાના પાણીમાંથી મીઠું મેળવવું એ ખાલી જગ્યાનું ઉદાહરણ છે. તો બાષ્પીભવન. ખાલી જગ્યાના તેલમાંથી બનતો સાબુ ત્વચા માટે ફાયદાકારક છે. કોના? તો લીમડામાં. ખાલી જગ્યા તેલ ગુજરાતમાં પંચમહાલ અને દક્ષિણ ગુજરાતમાંથી મળી આવે છે. જવાબ આવશે મહુડા. ખાલી જગ્યાનો ચોક બનાવવામાં લગભગ 90% જેટલું ઉપયોગ થાય છે. કયું? ખાલી જગ્યાનો ચોક બનાવવામાં 90% જેટલો ઉપયોગ થાય. તો જવાબ શું આવશે? પીઓપી. રંગીન ચોક બનાવવા માટે શું વપરાય છે? રંગીન ચોક બનાવવા માટે શું વપરાય? પિગમેન્ટ અને લાઇમ કલર. મોલ્ડમાં જામી ગયેલા ચોકને છૂટો પાડવા કયા સાધનનો ઉપયોગ કરવામાં આવે છે? તો જવાબ આવશે પોઇન્ટર. ડિટર્જન્ટ પાવડરમાં નીચેનામાંથી મુખ્ય ઘટક ખાલી જગ્યા હોય. તેનો જવાબ આવશે એસિડ સ્લરી. નીચેનામાંથી કોના ઉપયોગથી ઢોલાઈ માટેના વાસણો જલ્દીથી ખવાઈ જાય છે? તેનો જવાબ આવશે સોડિયમ ટ્રાઇપોલિફોસ્ફેટ. પ્રાણીઓના હાડકામાં ખાલી જગ્યા તત્વ રહેલું છે. ખનિજ તેલ. નીચેનામાંથી ખાલી જગ્યા ટૂથ પાવડર બનાવવા માટે સુગંધિત પદાર્થ છે. તો જવાબ આવશે ફટકડી. નીચેનામાંથી કયો પદાર્થ ટૂથપેસ્ટની બનાવટમાં ફીણ લાવવા માટેનો પદાર્થ છે? તો સોડિયમ લોરાઇડ સલ્ફેટ. નીચેનામાંથી ખાલી જગ્યાનો આયુર્વેદ દંતમંજન બનાવવા માટે ઉપયોગ થાય છે? તો આપેલ તમામ. આ બધું જ વાપરી શકાય. બાળકો માટેના દંતમંજનમાં કયો પદાર્થ વધારે વપરાય છે? તો જવાબ આવશે ક્રીમ ઓફ ટાર્ટર. અત્યારના સમયમાં મીણબત્તી શામાંથી બનાવવામાં આવે છે? તો પેટ્રોલિયમમાંથી. સામૂહિકરણ આંકને ખાલી જગ્યા પણ કહે છે? તો કઠનંક અથવા કઠનંક. ગાય, ભેંસ વગેરે ચરબીને શું કહેવાય? જો ગાય, ભેંસ વગેરેની ચરબી હોય તો એને ટેલો કહેવાય. હાઇડ્રોજનેટેડ ઓઇલ એ ખાલી જગ્યા સ્નિગ્ધ પદાર્થ છે. તો કયો પદાર્થ? તો રાસાયણિક. પ્લાસ્ટર ઓફ પેરિસ શેમાંથી બને છે? તો પ્લાસ્ટર ઓફ પેરિસ એ જીપ્સમમાંથી બને. સુવરમાંથી મળતી ચરબીને શું કહેવાય? સુવરમાંથી મળતી ચરબીને શું કહેવાય? તો એનો જવાબ આવશે લાડ. ખાલી જગ્યાએ કેલ્શિયમ અને સલ્ફેટનું રાસાયણિક સંયોજન છે. તો એનો જવાબ આવશે જીપ્સમ. સોલ્વન્ટ ખાલી જગ્યાના ઓઇલમાંથી મળે છે. સોલ્વન્ટ શેમાંથી મળે છે? તો સોલ્વન્ટ મળે મગફળીમાંથી. ખાલી જગ્યા ઘીની જેમ જામી જાય છે. શું જવાબ આવશે? મલબાર ટેલો. કઈ પદ્ધતિથી બનાવવામાં આવેલો સાબુ લાંબો સમય તકતો નથી? તો ઠંડી. ખાલી જગ્યાના તેલને પોતાની ગંધ કે રંગ હોતા નથી. કયા? રાસાયણિક. કોસ્ટિક સોડાને ખાલી જગ્યા પણ કહે છે સોડિયમ હાઇડ્રોક્સાઇડ. સાબુ બનાવવા માટે કયા સ્વરૂપનો કોસ્ટિક સોડા સૌથી સસ્તો છે? તો એનો જવાબ આવશે લાઈ. કોસ્ટિક પોટાશનું રાસાયણિક સૂત્ર કયું? કોસ્ટિક પોટાશનું રાસાયણિક સૂત્ર KOH. લાઈ હંમેશા કયા વાસણમાં જ બનાવવી જોઈએ? તો લાઈ હંમેશા લોખંડના વાસણમાં જ બનાવવી જોઈએ. કયું તેલ પરદેશથી આયાત કરવું પડે છે? તો ખજૂરાનું તેલ પરદેશથી આયાત કરવું પડે. ડિટર્જન્ટની મેલ કાપવાની ક્ષમતા સાબુ કરતા કેવી હોય? જે ડિટર્જન્ટ હોય એની મેલ કાપવાની ક્ષમતા સાબુ કરતા વધારે હોય. ખાલી જગ્યા તેલમાંથી બનતા સાબુની ગંધ અરુચિકર હોય. કયા? તો લીમડાના.
મીણબત્તીની બનાવટ માટે ખાલી જગ્યાનું નામ જોડાયેલું છે તો ડોક્ટર રેઇસબેક. સૌપ્રથમ મીણબત્તી કયા દેશમાં તૈયાર કરવામાં આવી હતી? તો રશિયા. એટલે અહીંયા આપણા 40 પ્રશ્નો છે અને 40 થી 40 પ્રશ્નો પૂરા થાય છે. તમે વિડીયોને ફરીથી એકવાર જોઈ લેજો અને તમારા કેટલા પ્રશ્નો સાચા છે એ જવાબને એકવાર ક્લિયર કરી લેજો. અહીંયાથી તમને વિડીયો બતાવું છું, ફરીથી એના જવાબો દેખાશે અને તમારા કેટલા સાચા છે એ જોઈ લો એટલે તમને ખબર પડી જાય કે તમારા કેટલા માર્ક્સ આવશે. આભાર.